નંબર્સ પર નજરના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આજે જે પણ કંપનીના ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા છે, જેમાં છે આઈએક્સ, ઇન્ફોસિસ, LTIM, યુનિયન બેંક. તો શરૂઆત કરીએ મિત્રો આઈએક્સથી. નંબર્સ શાંત લાગે છે, પરંતુ અંદરથી સ્ટોરી બદલાઈ રહી છે. રેવન્યુ 176 કરોડ, અધર ઇન્કમ 22 કરોડ, પ્રોફિટ બિફોર ટેક્સ 169 કરોડ, પ્રોફિટ આફ્ટર ટેક્સ 130 કરોડ, OCF 432 કરોડ, ₹2 ડિવિડન્ડ જાહેર કર્યું છે. આનો મતલબ એ છે નંબર્સ પર કોર રેવન્યુ વધી રહી છે, પરંતુ અધર ઇન્કમમાં ઘટાડો થઈ રહ્યો છે. અર્નિંગ્સ પર ઇમ્પેક્ટ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. સ્ટેબલ ગણી શકાય આ રિઝલ્ટને, પરંતુ એકદમ એક્સ્ટ્રીમલી સારું ના કહી શકાય. વાત કરીએ ઇન્ફોસિસની. રેવન્યુ 46,402 કરોડ, 2% ગ્રોથ. EBITDA 11,167 કરોડ, 5% ગ્રોથ. નેટ પ્રોફિટ 8,501 કરોડ, 27.8% ગ્રોથ. ડિવિડન્ડ ₹25 જાહેર કર્યું છે. આગામી વર્ષનું ગાઈડન્સની વાત કરીએ તો 1.5%થી 3.5%નો ગ્રોથ કંપની પોતે ડિક્લેર કરી રહી છે. માર્જિન 20થી 22%નું રહેશે. તો સિગ્નલ એ છે મિત્રો ઇન્ફોસિસનું કે રેવન્યુ ગ્રોથ વીક છે, IT ડિમાન્ડ સ્લોડાઉન થઈ રહી છે, એ સ્પષ્ટ રીતે તેઓ પોતે કહી રહ્યા છે. ફ્યુચર ગાઈડન્સ પણ એ લોકોનું દર્શાવે છે કે આગામી સમયમાં પણ સ્લોડાઉન કન્ટિન્યુ રહી શકે છે. વાત કરીએ અદાણી એનર્જી સોલ્યુશન્સ. રેવન્યુ 7,443 કરોડ, 10%નો વધારો. EBITDA 2,227 કરોડ, 11.6%નો વધારો. નેટ પ્રોફિટ 683 કરોડ, 23.8%નો ગ્રોથ. એક્ઝિક્યુશન મજબૂત છે, ડિમાન્ડ સ્પષ્ટ રીતે જણાઈ રહી છે, ગ્રોથ દેખાઈ રહ્યો છે. LTIM રેવન્યુ 11,291 કરોડ, EBITDA 1,973 કરોડ, 1.5%નો ઘટાડો. નેટ પ્રોફિટ 1,392 કરોડ, 43.5%નો વધારો. પ્રોફિટમાં વધારો થયો છે, પરંતુ EBITDA ડિક્લાઇન થયું છે. તેને કારણે માર્જિન પર પ્રેશર સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. ગ્રોથ દેખાઈ રહ્યું છે, પરંતુ આગામી સમયમાં ચેલેન્જીસ રહેશે. યુનિયન બેંક નેટ પ્રોફિટ 5,316 કરોડ, 7%નો યર ઓન યર વધારો. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ 9,506 કરોડ, અંદાજો હતો 9,560 કરોડ. ઓપરેટિંગ પ્રોફિટ 7,970 કરોડ, અંદાજો હતો 6,900 કરોડ, એટલે 3.4%નો વધારો. પ્રોવિઝન 1,055 કરોડ. ગયા વખતે 322 કરોડનું પ્રોવિઝન હતું ક્વાર્ટરમાં, તો આમાં શાર્પલી એ લોકોએ વધારો કર્યો છે. ગ્રોસ NPA 2.8%, નેટ NPA 0.48. નેટ NPAમાં અને ગ્રોસ NPAમાં ઘટાડો થયો છે. એસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ છે. મેઇન ઇન્કમ જે છે એ વીક પડી રહી છે. ગ્રોથ પર આગામી સમયમાં પ્રેશર જણાશે. ફાઇનલ વર્ડિક્ટ પર વાત કરીએ. IT સેક્ટર પર ગ્રોથનું પ્રેશર સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે. માર્જિન ધીમા રહેશે. બેન્કિંગ સેક્ટર સેફ રહેશે, પરંતુ તેમાં પણ સ્ટેબલ ગ્રોથ આવશે. એનર્જીમાં આપણે જોઈશું તો તેમાં ગ્રોથ સારો આવશે અને સ્ટેબિલિટી સાથે આવશે. તો ક્લિયર ટ્રેન્ડ એ છે કે ગ્રોથ તમામ જગ્યાએ આવશે, પરંતુ સિલેક્ટિવ સેગમેન્ટમાં આવશે. બ્રોડ બેઝ રેલી નહીં આવે. તો આ હતું આપણું આજનું ડિસ્કશન. બીજા માત્ર નંબર્સ વાંચે છે, આપણે ત્યાં સ્ટ્રેન્થ અને વીકનેસ અલગ કરીને ડિટેલમાં ડિસ્કશન કરીએ છીએ, કારણ કે માર્કેટમાં જીતવા માટે સ્પીડ નહીં, પરંતુ ક્લેરિટી જરૂરી છે. વધુ માહિતી માટે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.